તો આજે તો તમારા ભાઈને કઈ ગઈ મદનીમાં કહાની કેવી હતી? તો જય શ્રી રામ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? વહેલા આપણે ઉઠી જઈએ છીએ સવારમાં તડકો ચેવો પડે છે જોવો ગાઈસ. આ છે આપણો જોબુડો. તો નીચે આવતા આપણે જોયું રશ્મિકાબેન નાસ્તો બનાવી દીધો છે, સરસ મજાનો નાસ્તો. રશ્મિકાબેન નાસ્તો કે કરી લેજે તું, મેં કીધું હા કરી લઈએ. વિરમસિંહ વાટ જોઈને બેઠા છે, પૂજા લોટ બધે છે, મને કે નાસ્તો કરવાનો નહીં, મેં કીધું કરવાનો. સાહિલ કે તમે કરી લો ફટાફટ, આપણે કોમકાજ કરીએ. પછી વિરમસિંહ લાઈટ મારી ચેક કરી કે ટોમેટો આપણે જવાનું હતું બજારમાં, શું લેવા બજારમાં જવાનું? તો હું અને સાહિલભાઈ નીકળી ગયા છે આપણી બ્લેક રાણી લઈને એક્ટિવા. સાહિલ કે તો હું ચલાવું, મેં કીધું ચલાવી લે. અને બજારમાં કે સાહિલ કે મને એક્ટિવા ઓછી ફાવે, મેં કીધું ના તું ચલાવી લે, તો તને શીખવાડી દેવી છે એક્ટિવા. મને કે સારું હું ચલાવી લઉં ફટાફટ, મેં કીધું ચલાવી દઉં ફટાફટ. પોકાડી બેંકની એટીએમ માં, અને એટીએમ માં આવતા પહેલા આપણે જોઈ લીધું મધુમાખીનું મધ ચેલું ઝુંડ બેઠું જોવા, અને એટલી વારમાં આપણા રામસિંહભાઈ ના મધ કળી ગયું. શું કરવાનું કયો હવે? પછી આપણે નીકળી ગયા બજારમાં એક્ટિવા લઈને કુરિયર લેવા માટે. અને કુરિયરમાં શું મંગાવ્યું તો આપણે ત્યાં જઈને જોશું. તો આપણે પહોંચી ગયા છીએ કુરિયર, જો સાહિલે પકડી દીધો કુરિયર. અને પછી આવતા રહેતા આપણે ઘેર તેનો ડબ્બો અને ડુંગળી બટાકા લઈને રશ્મિકાબેન કે મારા માટે લાવો, મેં કીધું હા લાવી દીધું બધું. પછી ઘરમાં આવીને જોયું તો પૂજા અને રશ્મિકાબેન એકલે ખાવા બેસી ગયા. મેં કીધું મને ખાવા નહીં દેવાનું કે ના, આજે ખાવા નહીં દેવાનું, તું પછી ખાજે. તો આપણે પછી બંગાળી દીધા દાલ પકવાન, અને દાલ પકવાન આપણે એકલા ખાવાના, પછી બીજું કોઈ ખાવાનું નહીં. પૂજા કે મને આવવા પડશે કે તમે ના ખાતા, મેં કશો વાંધો નહીં. અને વિરમસિંહ કે મેં ખાવાનો, કશો વાંધો નહીં. અને પૂજા જો નવી હાડી લાવી ઓનલાઈન, જે આપણે કુરિયર લેવા જતા એની હાડી લાવી હતી. અને પછી તમારા ભાભી હાડી મૂકીને પછી રોડા કૂટવા માંડી. તમે કોકરેટ કરવાનો છે આપણે કુંડીમાં, આપણે ઉભા કોકરેટ કરીએ છીએ. સંદીપ ને બધા જોવો બ્લોગમાં લેજો કે કશો વાંધો નહીં, બ્લોગમાં લઈ લઈએ.